જામખંભાળિયા શહેરમાં ગંદકીનો મુદ્દો હવે ચૂંટણીનો હોટ ટોપિક બની રહ્યો છે। વોર્ડ નંબર 8ના રાવળપાડા વિસ્તારમાં હાલ નરક જેવી સ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર કચરાના ઢગલા, ઉભરાતી ગટરો અને ગંદા પાણીના કારણે વિસ્તાર ખદબદી રહ્યો છે। લાંબા સમયથી યોગ્ય સફાઈ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગટરના ગંદા પાણીના જમાવટથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ઊભી થઈ છે। સાથે જ પીવાના પાણીની સમસ્યા પણ વિકટ બની છે। નળમાં આવતું પાણી ગંદુ અને અશુદ્ધ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી। હવે ચૂંટણી નજીક આવતા લોકોનો ગુસ્સો ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે। રાવળપાડાના રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે, આ વખતે કામ કરશે તેને જ મત મળશે। 5 વર્ષ સુધી ગેરહાજર રહેનારા નેતાઓને લોકો હવે સીધો જવાબ આપવા તૈયાર થયા છે। નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ મુદ્દો રાજકીય રીતે ભારે પડી શકે છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર અને ઉમેદવારો સમસ્યાનો ઉકેલ લાવે છે કે જનતાના આક્રોશનો સામનો કરે છે। આ વિસ્તારના રહેવાસીએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો, તેના આ રહ્યા મુખ્ય અંશો। અમારે પાણીની અવારનવાર આ સમસ્યા રહે, 24 કલાક અહીંયા પાણી રહે, આટલી ગંદકી રહે। નગરપાલિકા વાળા બધી કોરા સફાઈ કરે, અહીંયા કોઈ આવતો નથી। અહીંયા અમારે છોકરાઓ એટલા બીમાર પડે, 8 દી અને 15 દિવસે અમારે દવાખાને લઈ જવા પડે। અહીંયા સંભાળે નહીં તો અમારે જામનગર જવું પડે। અને અવારનવાર એની અપીલ કરેલી છે, સરકારશ્રીને કરેલી છે, નગરપાલિકામાં સભ્યને પણ કોઈ ધ્યાન દેતા નથી। અમે એને વિડીયો બનાવીને બતાવ્યા છે કે આમાં અમારા કોરા થોડું ઘણું ધ્યાન દો। હમણાં આવશે, મતદાન આવશે ને ત્યારે આપણે બંગલાવાડીમાંથી પાણી આવે છે ભોગ ગટરનું, એ સરકારે જે બનાવ્યું ત્યારે અમે કીધું હતું સાહેબ આનું કંઈક નિવારણ થશે, એ કે થઈ જશે। હજી કોઈ સભ્ય આવતા નથી ને છોકરા અમારા આમાં બીમાર પડ્યા રાખે। આટલા વિડીયા બનાવીને દીધા એમને, છતાંય કોઈ ધ્યાન દેતું નથી। હવે અમારે આમાં શું પગલાં લેવા એ કાંઈ ખ્યાલ નથી આવતો। હવે અમે એક નક્કી કર્યું કે અવાર મતદાનમાં જે કોઈ આવે અમારું પેલા આ કામ સોલ્યુશન કરી દઈએ, એમને મત દેવા છે।